એટલે બધા આપણે ફરિયાના ભગત બની જઈએ, ગમે તે ગુરુને બોલાવીએ કારણ કે બાપુ વાંધો નહીં, બધા પછી ભગત બનવાનું ચાલુ કરી દીધું. કંઠી બોધ બધા આખા ફરિયાના. માજી એક બેઠો બેઠો જોતો હતો, છેલ્લો બેહેરેલો, કે હા બધા ભગત બની જાય કે હા મારે શું કરવાનું, મેં હું ભગત બની જમન કે એમ. પણ કે સારા બધા ભગત બન્યા, પણ એ ગજામથી હું કઈ 10 રૂપિયા 5 રૂપિયા કઈ ગુરુ મહારાજને દક્ષિણા કરી, પણ મારી જોડે પૈસા છે નહીં, તો મારે કઈક તો દક્ષિણા કરવું પડે ને. તો માજીને હું હતું, એક વાડી હતી, રીંગણની મરચાની 2 વાડી હતી. તારે માજી કે ચાલો ને કે કઈક તો દક્ષિણા આલવું પડે ને એમ ગુરુને. તો માજી કઈક વાડીમાં જાય, 2 રીંગણો અને 2 મરચો લઈ આવ્યો. 2 રીંગણો અને 2 મરચો લઈ આવ્યો અને બાપજી આગળ બેસી ગયો. બાપુ લો મને હો કંઠી બોધ કર દો કે એમ. બાપજી કે તમારે હો બની જવું છે? હા તો આ બધો બની ગયો, હા મેં શું કરે છે એકલી, કે કઈ ખાવા જાય કઈ પીવા જાય કે લોન તો મને હો નાખી દો કંઠી. કે સારું ચાલો. કે ગુરુ મહારાજ કરે બધી એમને કંઠી બોધ કર્યું, પ્રતિજ્ઞા આપી, આતે કર્યું, અને માજી પછી ખોરામાં હાથ ગાયલો અને 2 રીંગણો અને 2 મરચો બાપજીને ચરણો મૂક્યો. બાપજી બહાર રહ્યા, ભાઈરો એ 2 રીંગણો અને મરચો હું જોયું બાપજી, પણ બાપજીને હસવું આવ્યું કે અરે માજીને કદાચ પૈસા નહીં છે એટલે કદાચ આવું ભાવ પણ દક્ષિણા કરી. અને એ મેથી નામ કઈ બંધી કરીને હાથે કર્યું. અને પછી માજી શું કે બાપુ મને કઈક મંત્ર આલો ને એમ. આ મંત્ર જોઈએ ને ગુરુ મહારાજનો કઈક છે એમ. હા બાપુને એવું ચોક્કસ નહીં આવ્યું એમ, એવું થી અમને થોડુંક ગપ્પું કર્યું એમ. હારું માજી તમને મેં મંત્ર આપું, પણ ખૂબ ધ્યાન રાખજો. અરે બાપુ ધ્યાન રાખીશ ને એમ. તાકે 2 રીંગણો 2 મરચો, 2 રીંગણો 2 મરચો આ મંત્ર તારે કે એમ ચાલુ કરી દીધું માજી. એથી ચાલુ કરી દીધું, 2 રીંગણો 2 મરચો, 2 રીંગણો 2 મરચો કરતા 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 વાર્ષિક પ્રોગ્રામ આવ્યો ત્યાં સુધી આ મંત્ર છોડ્યો. અને આપણે મેં ઉપદેશ લીધો લા હા હું પછી પૂછી જવો હતા તે વાળો તે ભૂલી હોય આ આપણું સમરણ. માજી આવું રટન કર્યું, હા રટન કર્યું, એનું પરિણામ શું આવે એ આપણે વિચારવાનું છે. આપણે ઉપદેશી છે, માજીને ખાલી કંઠી બોધ છે કે કેવો મંત્ર ફોર્મ લાગી ગયો. વાર્ષિક પ્રોગ્રામ આવ્યો અને પછી કીધું ચાલો હવે આપણે બધા આ તે કરવા મંડપ બાંધી દીધું, આ તે કરી દીધું, આવડી આપણે જમવાનું થઈ ગયું, જમવાનું થઈ ગયું. અને મારા આવા વડીલો બધા વરસાદ આવી ગયેલો બરોબર. એટલે વરસાદ આવ્યો એટલે આ બાજુ નંદી હતી, એટલે નંદી બરોબર આવી છે, બાપજી આવી છે પણ પેલી તેડે બધા વિચાર કરે અહીંયા કે બાપજી આવ્યાની, હજુ બાપજી આવ્યાની, કે કોક ને ખબર છે કે બાપજી આવી છે પણ નંદી આવી છે પેલી કિનારે છે બાપજી. ત્યાં વડીલો બધા થઈ નદી કિનારે જઈને વિચાર કરે હવે થોડુંક ઓછું થાય ત્યાં લાવીએ ને માજીને બાપજીને. તારે માજીને આ ખબર પડી કઈ મોંડવા તારે જઈને બહાર કઈ હજુ બાપજી આયા નહીં આપણા. હું બાપજી આવે કે ખબર નહીં પડતી કે કઈ નંદી આવી ગયેલી છે લેવા જઈને બધા તઈ બધા આ નંદી ઓછી થાય તા ને માજી બોલ્યો કે ઓહો તમને મંત્ર નહીં આપ્યા કે પેલા પાસા હોય ને ચલા તને આલી હોય તો જાને કે જાશે ને કે માજી એમ કે જાશે ને હળી કર્યો કે આવી કઈ કોટની જેવું હતું કે અને કઈ બધા આવા વડીલો બધા ભેગા થઈ હું કરશું ચાલો આવો વિચારતી રાખે તો જ માજી પાછો બોલ્યો કે હું જોવો છો તમે આમ તા દેખાતું નહીં નંદી આવી જઈને કે હું જોવો એટલે તાકે તમને મંત્ર નહીં આપી ને બાપજી તાકે તને હારી હોય તો જા તો જાશે ને કે આમ માજી તે ઓટની લઈને એમ કરીને આમ છેડો એમ કરીને નાખ્યો કે કોની
બે રીંગણા ને બે મરચાં કૂદી જ રહી જો કે નહીં પેલા ફારે રહ્યા હોત તારી રીતે આ મંત્ર આપણું ના લીધે ને હું કે આ મંત્ર આપણું ના લીધે નહીં ગુંજન કા દોષી માને આપીને કે બે રીંગણા બે મરચાં બે રીંગણા બે મરચાં પેલા ગુરુ મહારાજ હતો અત્યારે આજ પેલું મંત્ર આ લીધું બરો આ ફોન કરી ગયું કે હે બાપુ આવો બે રીંગણા બે મરચાં બાપજી કુદ્દીન બેહી જા કઈ માય હર કન્નાવડી બેહી આવે કે બે રીંગણા બે મરચાં આવી જા ઢેડે પેલા વિચાર પડી ગયો હોત તારે ની આ દોષી હે આ મંત્ર આપણું બાપજી નહીં આલીન કે બોલે સદગુરુ મહારાજનું જય આલીન પર બધું ખોવી નાખીને કોમેર પડે હોય હે વિશ્વાસ ને એમ એ માજી જેમ આપણું ને એ મંત્ર થી કોણ થાય એમ આપણા મંત્ર કેવા આલીન વિચાર તો કરો હે તોય આપણે ભૂલી જઈએ એમ કરી તો ભૂલ પડે કે નહીં ભૂલ પડે બોલે સદગુરુ મહારાજ આગળ શું કહે છે બાપુ